નમસ્કાર મિત્રો, આજે છે 17 જુલાઈ અને વાર થયો છે શુક્રવારના રાત્રિના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાતમાં ફરી એકવાર મેઘમહેર શરૂ થઈ ચૂકી છે, પરંતુ અંબાલાલ પટેલની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે। મિત્રો, ગઈકાલે અષાઢી બીજ હતી અને અષાઢી બીજના દિવસે વીજળી ન થતાં અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું। જ્યાં દર્શક મિત્રો, હવે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને નવી નકોર આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો, ગુજરાતમાં અત્યારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। મિત્રો, ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદના નવા રાઉન્ડને લઈને હવામાન વિભાગની પણ આવી ગઈ છે આગાહી। સાથે મિત્રો, ગુજરાત નજીક અત્યારે એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર ફરી એકવાર રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી શકે છે। ફરી એકવાર ગુજરાતમાં રીતસરનું આબ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। આ મિત્રો, વરસાદી સિસ્ટમ આવવાની છે અરબ સાગર કે પછી બંગાળની ખાડીમાંથી નહીં, પરંતુ ભારતના પર્વતીય વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભાગરૂપી કાળા ડિબાંગ વાદળોવાળી અને મિત્રો તોફાની મજબૂત અને ખૂંખાર એક તરફ વાવાઝોડાની જેમ આ વરસાદી સિસ્ટમ ગુજરાતને ધમરોળતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। હવે પછી ગુજરાતના સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના અને ઉત્તર ગુજરાતનો વારો પડશે અને મિત્રો, ગુજરાતમાં આગામી દિવસોમાં 5થી લઈને 10 ઇંચ સુધીના વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પોતાની ડરામની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, વિવાદો બાદ અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ 20 જુલાઈથી શરૂ થશે। 20 જુલાઈ બાદ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ જોવા મળશે। તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો, 21થી લઈને 25 તારીખનો જે સમયગાળો હશે એ સમયગાળા દરમિયાન ગુજરાતના મધ્ય ગુજરાત જેમ કે અમદાવાદ, તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ રીતસરનું આબ ફાટશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાની અંદર તો મિત્રો ખાસ નદી નાળાઓ છલકાશે। મિત્રો, તો દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને મુંબઈના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રેડ અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સૌથી પહેલાં મિત્રો, અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। અત્યારે તમે જોઈ શકો છો ફરી એકવાર દક્ષિણ ગુજરાતના ભાગોમાં દહેજ, ભરૂચના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગરમાં અત્યારે ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ભાવનગરની સાથે તમે જોઈ શકો છો અત્યારે કુંડલાના વિસ્તાર છે, જેસર આસપાસના વિસ્તારોમાં પણ હળવા ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। જ્યારે મિત્રો, અંબાલાલ પટેલે જે અષાઢી બીજના દિવસે વીજળી ન થવાનું મુખ્ય કારણ પણ જણાવ્યું છે, એમના વિશે પણ આજના આ વિડીયોની અંદર વાત કરીશું। પરંતુ મિત્રો, ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને ખેડૂતોમાં એક તરફ ખુશીનો માહોલ છે, તો અમુક ભાગોમાં હજુ પણ હવામાન વિભાગની આગાહી કે અમુક વિભાગમાં હજુ પણ વરાપ જેવો માહોલ છે જોવા મળી શકે છે। સાથે મિત્રો, ગુજરાતમાં આગામી 20 જુલાઈથી બદલાતા નવા નક્ષત્ર એટલે કે મિત્રો પુષ્પ નક્ષત્રની પણ આગાહી સામે આવી છે, એમના વિશે પણ વાત કરીશું। પરેશભાઈ ગોસ્વામી શું કહી રહ્યા છે, કારણ કે હિન્દ મહાસાગરમાં ફરી એકવાર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે અને બંગાળની ખાડીમાં ઉપરાઉપરી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને અરબ સાગરના દરિયામાંથી મિત્રો તોફાની પવનો ફૂંકાશે। આ બધી વરસાદી સિસ્ટમો એકસાથે સક્રિય થશે, એટલે કે ગુજરાત નજીક અત્યારે એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં મિત્રો એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ, એક લો પ્રેશર સિસ્ટમ, એક મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક મોન્સૂન સ્ટફ, આમ એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં 5થી 7 દિવસ બાદ ફરી એકવાર મેઘ તાંડવ શરૂ થશે। મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 26થી 30 જૂનનો સમયગાળો એ દક્ષિણ ગુજરાત અને મુંબઈના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડશે। સતત વરસાદના કારણે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવા અને વાહન વ્યવહાર ઉપર ખાસ અસર થવાની છે। મિત્રો, ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે અંબાલાલ પટેલે અત્યારનું પોતાનું આગોતરું એંધાણ દર્શાવ્યું છે। ઓગસ્ટ મહિનાના સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં અંધારિયો વરસાદ પડશે અને મિત્રો રાજ્યમાં એક
સપ્તાહ સુધી આ વરસાદી માહોલ છે યથાવત રહેશે અને મિત્રો રાજ્યમાં 3 મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમ આગામી દિવસોમાં સક્રિય થશે અને જેમના કારણે 7 દિવસ સુધી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ બનશે અને પાકિસ્તાન અને ખાસ પંજાબનો વિસ્તાર છે, અમૃતસરનો વિસ્તાર છે, ત્યાંથી મિત્રો મોન્સૂન સ્ટફ છે એ પ્રસાર થતા રાજ્યના અનેક વિસ્તારમાં, ઉત્તર ગુજરાતનો વિસ્તાર, કચ્છના વિસ્તારમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને અત્યારની નવી આગાહી સામે આવી. પરંતુ મિત્રો અત્યારે જે IMD તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યનો આજે નકશો રજૂ કરવામાં આવ્યો. આજે ગુજરાતના કયા જિલ્લાની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદ જોવા મળશે, કયા જિલ્લામાં વધારે વરસાદની આગાહી છે અને ગુજરાતમાં કેટલા વિસ્તારમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ અત્યારે પડી ચૂક્યો છે, એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી એ પહેલાં મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવ્યો, જેમાં મિત્રો આ તમે પોપટી કલરનો ભાગ જોઈ શકો છો, જેમાં મિત્રો બનાસકાંઠા, વાવથરા, મહીસાગર, અરવલ્લી આ સાથે તમે જોઈ શકો છો. હવે પછી તો દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા સાથે મિત્રો અમદાવાદ, ગાંધીનગર, પાટણ અને મહેસાણા જિલ્લાની અંદર મિત્રો અત્યારે છૂટો છૂવાયેલો હળવો મધ્યમ વરસાદ, પરંતુ કચ્છ, સૌરાષ્ટ્રના તમામ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં આગામી કલાકોમાં 2 થી 3 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી. પરંતુ આવતીકાલે 18 તારીખના રોજ પણ તમે જોઈ શકો સમગ્ર ગુજરાતમાં એક સરખું વાતાવરણ, એક સરખા કાળા ડિબાંગ વાદળોની વચ્ચે એક સરખા વરસાદ, મહત્તમ 3 ઇંચ સુધીના ગઈકાલે પણ વરસાદ પડે તેવા અત્યારના હવામાન વિભાગના આગાહીના નકશા રજૂ થયા. 19 તારીખનો નકશો પણ તમે જોઈ શકો છો 18 તારીખની જેમ સેમ છે, પરંતુ 20 તારીખ આવતા જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તોફાની પવનો ફૂંકાશે, 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે, વીજળીના ગાજવીજ સાથે વરસાદ શરૂ થશે. 21 જુલાઈના રોજ પણ તમે જોઈ શકો છો મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને અત્યારની સૌથી ચિંતાજનક આગાહી પણ સામે આવી રહી છે. હવે મિત્રો જાણીશું કે ગુજરાતમાં અષાઢી બીજના દિવસે વીજળી ન થઈ તો શું મેઘરાજા આવે ગુજરાતમાં ક્યારે વરસે? અંબાલાલ પટેલે શું અપડેટ આપી છે એમના વિશે જો વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની ગતિને લઈને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી સામે આવી. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ખાસ મિત્રો અષાઢી બીજના દિવસે આકાશમાં વીજળી જોવા ન મળી એ સારા વરસાદમાં વિલંબ થવાના સંકેતો કહે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે જ્યાં વીજળી ન થાય ત્યાં સુધી વાદળોની સક્રિય સંચાલન થતું નથી અને ભારે વરસાદની અછત જોવા મળતી હોય છે. અંબાલાલ પટેલે વધુમાં એ પણ જણાવ્યું કે મિત્રો અષાઢી સુદ પાંચમ સુધી વીજળી ન જોવા મળે તો ખેડૂતો અને સામાન્ય લોકો માટે રાહતના સમાચાર. પરંતુ 21મી જુલાઈની આસપાસ બંગાળના મહાસાગરમાં હવામાન વિભાગ તરફથી એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે 21 થી 25 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે. છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે, જેમાં અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અમદાવાદ, વડોદરા, મહીસાગર, દાહોદ, પાટણના વિસ્તારની સાથે મધ્ય પૂર્વ ગુજરાતનો વિસ્તાર, સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારમાં છૂટો છવાયેલો વરસાદ જોવા મળશે. જ્યારે 26 થી 30 જુલાઈનો સમયગાળો એ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્ર અને ખાસ કરી મિત્રો કચ્છના વિસ્તારોમાં પણ કેટલાક વિસ્તારોમાં સારા વરસાદ નોંધાઈ શકે છે. ખેડૂતોને સલાહ આપતા અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું કે 20 તારીખ એટલે કે 20 જુલાઈની આસપાસ મિત્રો જે પડનારા વરસાદ કે જે વાવણી માટે અનુકૂળ રહી શકે છે, કારણ કે આ વર્ષનું ચોમાસું કંઈક અલગ જ જોવા મળ્યું. પહેલાં વરસાદ પડ્યો, પછી ગુજરાતમાં 15 દિવસ સુધી એકદમ વરસાદ ન પડ્યો, વરસાદે વિરામ લીધો. અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું કે 3 ઓગસ્ટ મહિનાની આગાહી સામે આવી. 3 ઓગસ્ટ પછી વરસાદ છે એ ખેતી માટે એટલો લાભદાયક નહીં રહે, એટલે અંબાલાલ પટેલે કીધું એટલે કે 17 ઓગસ્ટ પછી મઘા નક્ષત્ર દરમિયાન પડનારા વરસાદ પાક માટે ફાયદાકારક સાબિત થાય છે. તો કે મિત્રો અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું કે અત્યારે પૂર્ણવસુ નક્ષત્ર ચાલુ છે અને પૂર્ણવસુ નક્ષત્ર છે મિત્રો 20 તારીખે પૂરું થશે. 20 તારીખથી મિત્રો ખાસ પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે અને આ પુષ્પ નક્ષત્ર દરમિયાન જે વરસાદ પડે છે એ ખેતીના પાક માટે સારો નથી, પરંતુ વરસાદ પડશે તો ખેડૂતોએ વહેલા વાવણી કરવી પડશે, ખેડૂતોએ સાવચેત રહેવું પડશે. અને ખાસ કે 3 ઓગસ્ટના રોજ મઘા નક્ષત્રની શરૂઆત થશે અને મઘા નક્ષત્ર દરમિયાન જે વરસાદ પડે છે એ ખેડૂતોના પાક માટે સારામાં સારો ગણવામાં આવે છે. એટલે કે મિત્રો આમ બદલાતા દિવસોને લઈને બદલાતી આગાહી
અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તો મિત્રો આગામી 3 દિવસ માટે ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે, અત્યારે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે, અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. ફરી મિત્રો અપડેટ સામે આવી છે કે ખાસ તમે જોઈ શકો છો તારાપુર લાગુનો વિસ્તાર છે, ખાસ કરીને ખંભાતના અખાત લાગુનો વિસ્તાર છે, ત્યાં વરસાદી વાદળાઓ જોવા મળ્યા. આ સાથે મિત્રો તમે જોઈ શકો ધંધુકાણો વિસ્તાર છે, ત્યાં પણ અત્યારે વીજળીના ચમકારાની સાથે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ભારે મેઘ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અને મિત્રો જે અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારમાં એટલે કે મિત્રો આ હિન્દ મહાસાગરના દરિયામાં ઉપરી વરસાદી સિસ્ટમ બની છે, પરંતુ ઉત્તર ભારતના ભાગો તરફથી આવતા ભેજના કારણે આ વરસાદી સિસ્ટમ નબળી પડી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર મિત્રો 14 અને 13 જુલાઈના રોજ બન્યું હતું. ત્યાર પછી મિત્રો 15 અને 16 આ 2 દિવસ એટલે કે અષાઢી બીજ અને એમના આગળના દિવસે વરસાદી સિસ્ટમ ઓડિશાના દરિયાઈ કાંઠે પહોંચી હતી અને ત્યારથી આ વરસાદી સિસ્ટમ અત્યારે તમે જોઈ શકો છો અલ્હાબાદનો વિસ્તાર છે, મધ્ય ભારતના ભાગોથી કદાચ જો સીધી પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા અને ભારે મેઘ ખાંગા થતા હોય. અને 26 જુલાઈના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી એકવાર રેડ એલર્ટની વોર્નિંગ અને 10 થી 15 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ સામે આવી શકે છે. આ મિત્રો ગુજરાતમાં બદલાતા દિવસોને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની અત્યારની સૌથી ચિંતાજનક અને નવી નક્કોર આગાહીઓ કરવામાં આવી છે. બદલાતા દિવસોને લઈને કચ્છનું વિસ્તાર તમે જોઈ શકો છો, નડિયાદ, ખંભાત, આ સાથે ગાંધીધામના વિસ્તારમાં પણ તોફાની પવનોની સાથે વરસાદ જોવા મળશે. અને આ જે વરસાદ પડ્યો 2 દિવસ સુધી જે વરસાદ પડશે સારો ગણવામાં આવશે. પછી મિત્રો જે પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે અને જે અનાધાર વરસાદ પડશે અને મિત્રો ફરી એકવાર અતિવૃષ્ટિના એધાણો, કારણ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વડોદરાનો વારો છે, રાજપીપળા, આમોદ, બારડોલીનો વિસ્તાર, ભરૂચનો વિસ્તાર અને ભાવનગરના કોઈક વિસ્તારોમાં પણ અત્યંત ભારે 5 થી 7 ઇંચ સુધીના વરસાદના એધાણો દર્શાવવામાં આવી રહ્યા છે.